નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મન મંદિર વિદ્યાલયમાં આ ઓનલાઈન વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે સૌ બધા મજામાં હશો અને સૌ પોતપોતાના સ્વાસ્થ્યની કાળજી રાખો એવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. છેલ્લા પીરિયડની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોયું હતું. સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું, સમીકરણને સંતુલિત કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. હવે આજે આપણે જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો તમે ધોરણ 9માં શીખી ગયા છો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય છે અથવા તો બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. એટલે કે એનો અર્થ એવો છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પદાર્થો ભાગ લે છે એની વચ્ચે જ કંઈક એવી ક્રિયા થાય છે જેના કારણે કંઈક નવા જ ગુણધર્મો ધરાવતો પદાર્થ બને છે. જેમાં કેટલીક વખત પરમાણુઓ બનતી વખતે બંધ તૂટે છે, નવા બંધો જોડાય છે, કેટલાક નવા આયનોનું નિર્માણ થાય છે અને ક્યારેક આયનોની આપ-લે થાય છે. આ બધી ક્રિયાઓના આધારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે વાત કરીએ તો પહેલી જે પ્રક્રિયા છે તે સંયોગીકરણ પ્રક્રિયા છે. આપણે સંયોગીકરણ પ્રક્રિયાને ધ્યાનથી સમજીએ. તમને એક આકૃતિમાં સમજાવેલ છે. એક બીકર છે, બીકરની અંદર પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ કહેતા કળી ચૂનો લીધેલો છે. કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, અણુસૂત્ર CaO કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર છે. હવે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આનું સ્પષ્ટ ઉદાહરણ જો હું તમને આપું તો આપણા ઘરે જ્યારે દિવાલો પર પ્લાસ્ટર થતું હોય દરમિયાન દિવાલો પર જે ચૂનો લગાવવામાં આવે છે, સિમેન્ટ સાથે જે મિક્સ કરીને ચૂનો લગાવે છે, એ ચૂનાને જ્યારે પલાળવામાં આવે છે ત્યારે તમે જોશો તો ચૂના ઉપર જ્યારે પાણી નાખવામાં આવે છે ત્યારે એ પાણીને કારણે તેમાંથી વરાળ ઉત્પન્ન થાય છે, જે ઉષ્મા છે, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. એનું રાસાયણિક સમીકરણ આપણે સમજીએ તો CaO વત્તા H2O વિલ ગીવ CaOH ટ્વાઇસ વત્તા ઉષ્મા. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાના આમ ગણો તો બે પ્રકાર. એક હોય જેમાં ઉષ્માનું શોષણ થતું હોય તે ઉષ્મા શોષક પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને કહીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ રીતે બે પ્રક્રિયાઓ જોવા મળે છે. રાસાયણિક સમીકરણ યાદ રાખજો. CaOS લખેલો છે, એનો અર્થ એમ ઘન સ્વરૂપમાં, વત્તા H2O લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં, વિલ ગીવ CaOH ટ્વાઇસ એટલે કે પ્રવાહીકૃત દ્રાવણ, જેને જલીય દ્રાવણ કહેવાય, એક્વેટિક સોલ્યુશન જેને કહેવાય, વત્તા ઉષ્મા. આ પ્રક્રિયાની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને સંયોજન એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે બેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તમારો મોસ્ટ MP સવાલ એવો થઈ શકે, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સંયોગીકરણની આપણે વ્યાખ્યા જોઈએ તો એવી પ્રક્રિયા અથવા તો જેમાં બે કે તેથી વધુ રાસાયણિક પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. આ છે સંયોગીકરણ પ્રક્રિયા. આપણે આગળ જોઈએ. પ્રક્રિયા 1.13 આપણે જે સમજ્યા એટલે કે CaOH ટ્વાઇસ, એમાં ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય. મેં તમને અગાઉ પણ કીધેલું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. હજુ આજે પણ
ગામડાઓમાં આપણે જઈશું તો ઘણા મકાનોમાં દિવાલો પર જે ચૂનો લગાવવામાં આવે છે અથવા હાલમાં પણ આપણે જે કાચો કલર લગાવવામાં આવે છે એ કલરનું એક સ્તર બને છે અને સ્તર તમે જોશો તો થોડા સમય પછી એમાં એક ઉપરથી પડ આવરણ જેવું બને છે જે તમે ઘણી વખત જોશો તો ચૂનો કર્યાના અમુક સમય બાદ એ જાતે ખરવા લાગે છે, દિવાલથી છૂટું પડે છે. તો એ જે છે એ પડ એ છે કેલ્શિયમ કાર્બોનેટ. તો રાસાયણિક સમીકરણ કંઈક આવું છે કે દિવાલ ધોળા બાદ 2-3 દિવસ પછી કાર્બોનેટનું નિર્માણ થાય જેથી દિવાલો પર ચમક આવી જાય. એટલે દિવાલો પર ચમક લાવવા માટે થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પન્ન થાય છે. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. હવે તમને મોસ્ટ એમપી સવાલ, હેતુલક્ષી સવાલ પૂછી શકાય, આરસ પહાણનું રાસાયણિક સૂત્ર જણાવો. તો આરસ પહાણનું રાસાયણિક સૂત્ર છે CaCO3 એટલે કે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. આગળની પ્રક્રિયા આપણે જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણ જોવા હોય તો કોલસાનું સળગવું એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. C+O2 will give CO2, H2 અને O2માંથી પાણીનું નિર્માણ એટલે કે 2H2 + O2 will give 2H2O એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. સરળ ભાષામાં આપણે કહીએ કે જ્યારે 2 કે 2થી વધારે પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આ વ્યાખ્યા યાદ રાખો અથવા આગળની વ્યાખ્યા યાદ રાખો કે 2 કે વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આ રીતે આપણે સંયોગીકરણ પ્રક્રિયા, કુદરતી વાયુનું સળગવું, કુદરતી વાયુ કહેતા મિથેન જેનું અણુસૂત્ર છે CH4 + 2O2 will give CO2 + 2H2O. હવે મેં તમને જે સમજ આપી હતી ઉષ્માક્ષેપક પ્રક્રિયાની એ પણ કંઈક એ પ્રમાણે જ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની જો હું વાત કરું તો તમને સમજ આપેલી છે. વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય. મેં તમને કીધેલું અગાઉ પણ રાસાયણિક પ્રક્રિયાના 2 પ્રકાર, ઉષ્માક્ષોષક અને ઉષ્માક્ષેપક. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તે ઉષ્માશોષક અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે CH4 + 2O2 will give CO2 + 2H2O. આ સમીકરણ છે જે તમારે યાદ રાખવાનું રહેશે. હવે આપણે શ્વસન જે કરીએ છીએ જેમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, પ્રશ્ન છે કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો પ્રશ્નનો જવાબ શું થશે? તો તમારા મત મુજબ તમે વિચારો. શ્વસન માટે આપણે ઓક્સિજન લઈએ છીએ અને એ જે ઓક્સિજન લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે, એટલે કે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, શક્તિ મળે છે, માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે સૌને ઉર્જાની જરૂર પડે ને એટલા માટે જ આપણે ખાઈએ છીએ. આપણે જીવવા માટે ખોરાક ખાઈએ છીએ, ખાસ યાદ રાખજો. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડ, તો આ બધામાં હોય છે કાર્બોદિત. ભાત, બટાકા અને બ્રેડમાં હોય છે કાર્બોદિત. આપણા ખોરાકના પાચક રસો અથવા તો જે પદાર્થો છે આપણને જે ખોરાકમાંથી મળે છે એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ દ્રવ્યો અને પાણી. કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને બને છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે
આ પ્રક્રિયાનું નામ છે શ્વસન. આપણે પણ કરીએ છીએ અને વનસ્પતિ પણ શ્વસન કરે છે. તો C6H12O6 ગ્લુકોઝનું અણુસૂત્ર છે, વત્તા 6O2 વિલ ગીવ 6CO2 વત્તા 6H2O વત્તા ઉર્જા. તો એનો અર્થ એમ ઉર્જા વત્તા થઈ, ઉર્જાનો ઉમેરો થયો, એટલા માટે એ પ્રક્રિયા થશે ઉષ્માક્ષેપક. વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બને એ પણ ઉષ્માક્ષેપક જ છે, કારણ કે વનસ્પતિ પદાર્થોનું વિઘટન થાય, સડે. વિઘટન કહેતા એ ઓક્સિજનની ગેરહાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં એ પદાર્થોનું સડવાની ક્રિયા એ વિઘટન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા માટે એક તમને આકૃતિ આપેલી છે. એક કસનળીની અંદર તમને ફેરસ સલ્ફેટ સ્ફટિક સ્વરૂપમાં છે. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે FeSO4. FeSO4 ઉષ્મા એટલે કે જો એને તમે બર્નર ઉપર કસનળીમાં રાખીને ગરમ કરશો તો એમાંથી બનશે ફેરિક ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે Fe2O3 વત્તા બનશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ વત્તા SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને વધારે સરળ નિપજ આપે છે. આ પ્રક્રિયાને કહેવાય છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જો મારે આપવી હોય તો એમ કહી શકાય કે જેમાં પ્રક્રિયક તૂટી અને એક કરતાં વધારે નિપજો આપે છે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે FeSO4 × 7H2O. 7H2O એ બતાવે છે કે અંદર પાણીના અણુઓ છે. એના સ્ફટિકને ગરમ કરવામાં આવે તો એમાંથી ધીમે ધીમે પાણી દૂર થાય છે, સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન સ્વરૂપમાં છે, જ્યારે SO2 અને SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થતું વિઘટન વિવિધ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા તો આપણે જેને કળી ચૂનો કહીએ છીએ એ પૈકીનો એક જે સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. કળી ચૂનાનો સિમેન્ટ બનાવવા માટે રેતી અને કળી ચૂનાનું મિશ્રણ લેવામાં આવે છે અને અંદર ફેરસ સલ્ફેટ પણ ઉમેરવામાં આવે છે અને એ રીતે સિમેન્ટનું નિર્માણ થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા જેને ઉષ્મીય વિઘટન કહેવાય છે. તો ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ કયું છે? તો ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ છે CaCO3 ઘન પદાર્થ, ઘન સ્વરૂપમાં છે. ઉષ્મા વિલ ગીવ CaO વત્તા CO2, જેને આપણે ઉષ્મીય વિઘટન કહીશું. તો હવે આપણે લેડ નાઇટ્રેટ એક ઉદાહરણ લઈએ છીએ. આકૃતિની અંદર તમને એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લીધેલો છે. તેને બર્નર ઉપર ગરમ કરવામાં આવે, કસનળીને હોલ્ડરથી એને પકડી ગરમ કરવામાં આવે તો અંદરથી વરાળ ઉત્પન્ન થશે અને એ રીતે એમાંથી બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ NO2 એ પ્રક્રિયા થઈ છે. તમને પ્રવૃત્તિની અંદર સમજાયું છે. ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરો. જો કોઈ પરિવર્તન દેખાય તો તેને તમે નોંધી શકો છો. હવે આ પ્રક્રિયાનું આપણે સમીકરણ જોઈએ. તો સમીકરણ કંઈક આ મુજબ છે. સમીકરણ તમે જોઈ શકો છો. સમીકરણ છે લેડ નાઇટ્રેટ, જેનું અણુસૂત્ર છે PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ યાદ રાખજો, PbNO3 ટ્વાઇસ ઉષ્માની હાજરીમાં ગરમ કરવામાં આવે તો PbO એટલે કે લેડ ઓક્સાઇડ વત્તા 4NO2 સંતુલિત કરવા માટે થઈ અને આગળ 4 વડે ગુણેલું છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં વત્તા O2 ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે. સંતુલિત કરવા માટે આપણે સૌ જાણો છો, છતાં એક વખત આપણે સમજીએ ફરીથી કેવી રીતે સંતુલિત કરવામાં આવે છે.
તો તમે અહીંયા જોઈ શકો છો સંતુલન કરવાનો એક સ્પષ્ટ નિયમ છે. સૌથી પહેલાં જે વધારે અણુઓની સંખ્યા હોય તેને તમે સંતુલિત કરો. તો હું તમને સમજાવું છું. અહીં લેડ એટલે કે Pbનો એક અણુ છે, સામેની બાજુ જમણી બાજુ પણ એક અણુ છે. નાઇટ્રોજનને જોઈએ તો નાઇટ્રોજન ડાબી બાજુ છે. હાલમાં NO3 ટ્વાઇસ જે આપેલું છે એનો અર્થ એમ ડાબી બાજુ 2 અણુ છે. જમણી બાજુ આપણે ચેક કરીએ હાલમાં તો 1 છે. સંતુલન પહેલાંનું સમીકરણ હું તમને સમજાવું છું. પછી ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એ ઓક્સિજન છે 3 દૂ 6 PbNO3 ટ્વાઇસ 3 દૂ 6. જમણી બાજુ ચેક કરીએ તો ઓક્સિજન PbOમાં 1 છે, O2માં 2 છે અને O2માં 2 છે. તો 2 ને 2 4, 4 અને 1 5 છે. તો સૌથી પહેલાં આપણે સંતુલિત કરીએ આપણે ઓક્સિજનને. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે થઈ અને આપણે આગળ લેડ નાઇટ્રાટને 2 વડે ગુણેલું છે, 2 વડે, બરાબર. હવે તમે સંખ્યા ગણશો તો આ 3 દૂ 6 અને અહીંયા 2 છે. તો એ 2 ને આપણે ગણીએ. હવે આપણે શ્વસન જે કરીએ છીએ જેમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, પ્રશ્ન છે કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો પ્રશ્નનો જવાબ શું થશે? તો તમારા મત મુજબ તમે વિચારો. શ્વસન માટે આપણે ઓક્સિજન લઈએ છીએ અને એ જે ઓક્સિજન લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે, એટલે કે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, શક્તિ મળે છે, માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે સૌને ઉર્જાની જરૂર પડે ને એટલા માટે જ આપણે ખાઈએ છીએ. આપણે જીવવા માટે ખોરાક ખાઈએ છીએ, ખાસ યાદ રાખજો. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડ, તો આ બધામાં હોય છે કાર્બોદિત. ભાત, બટાકા અને બ્રેડમાં હોય છે કાર્બોદિત. આપણા ખોરાકના પાચક રસો અથવા તો જે પદાર્થો છે આપણને જે ખોરાકમાંથી મળે છે એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ દ્રવ્યો અને પાણી. કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને બને છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું નામ છે શ્વસન. આપણે પણ કરીએ છીએ અને વનસ્પતિ પણ શ્વસન કરે છે. તો C6H12O6 ગ્લુકોઝનું અણુસૂત્ર છે, વત્તા 6O2 વિલ ગીવ 6CO2 વત્તા 6H2O વત્તા ઉર્જા. તો એનો અર્થ એમ ઉર્જા વત્તા થઈ, ઉર્જાનો ઉમેરો થયો, એટલા માટે એ પ્રક્રિયા થશે ઉષ્માક્ષેપક. વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બને એ પણ ઉષ્માક્ષેપક જ છે, કારણ કે વનસ્પતિ પદાર્થોનું વિઘટન થાય, સડે. વિઘટન કહેતા એ ઓક્સિજનની ગેરહાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં એ પદાર્થોનું સડવાની ક્રિયા એ વિઘટન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા માટે એક તમને આકૃતિ આપેલી છે. એક કસનળીની અંદર તમને ફેરસ સલ્ફેટ સ્ફટિક સ્વરૂપમાં છે. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે FeSO4. FeSO4. ઉષ્મા એટલે કે જો એને તમે બર્નર ઉપર કસનળીમાં રાખીને ગરમ કરશો તો એમાંથી બનશે ફેરિક ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે Fe2O3 વત્તા બનશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ વત્તા SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને વધારે સરળ નિપજ આપે છે. આ પ્રક્રિયાને કહેવાય છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જો મારે આપવી હોય તો એમ કહી શકાય કે જેમાં પ્રક્રિયક તૂટી અને એક કરતાં વધારે નિપજો આપે છે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે FeSO4 × 7H2O. 7H2O એ બતાવે છે કે અંદર પાણીના અણુઓ છે.
એના સ્ફટિકને ગરમ કરવામાં આવે તો એમાંથી ધીમે ધીમે પાણી દૂર થાય છે, સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન સ્વરૂપમાં છે, જ્યારે SO2 અને SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થતું વિઘટન વિવિધ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા તો આપણે જેને કળી ચૂનો કહીએ છીએ એ પૈકીનો એક જે સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. કળી ચૂનાનો સિમેન્ટ બનાવવા માટે રેતી અને કળી ચૂનાનું મિશ્રણ લેવામાં આવે છે અને અંદર ફેરસ સલ્ફેટ પણ ઉમેરવામાં આવે છે અને એ રીતે સિમેન્ટનું નિર્માણ થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા જેને ઉષ્મીય વિઘટન કહેવાય છે. તો ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ કયું છે? તો ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ છે CaCO3 ઘન પદાર્થ ઘન સ્વરૂપમાં છે. ઉષ્મા વિલ ગીવ CaO વત્તા CO2 જેને આપણે ઉષ્મીય વિઘટન કહીશું. તો હવે આપણે લેડ નાઇટ્રેટ એક ઉદાહરણ લઈએ છીએ. આકૃતિની અંદર તમને એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લીધેલો છે. તેને બર્નર ઉપર ગરમ કરવામાં આવે, કસનળીને હોલ્ડરથી એને પકડી ગરમ કરવામાં આવે તો અંદરથી વરાળ ઉત્પન્ન થશે અને એ રીતે એમાંથી બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ NO2 એ પ્રક્રિયા થઈ છે. તમને પ્રવૃત્તિની અંદર સમજાવ્યું છે. ઉત્કર્ણાલી નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરો. જો કોઈ પરિવર્તન દેખાય તો તેને તમે નોંધી શકો છો. હવે આ પ્રક્રિયાનું આપણે સમીકરણ જોઈએ. તો સમીકરણ કંઈક આ મુજબ છે. સમીકરણ તમે જોઈ શકો છો. સમીકરણ છે લેડ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર છે PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ યાદ રાખજો, PbNO3 ટ્વાઇસ ઉષ્માની હાજરીમાં ગરમ કરવામાં આવે તો PbO એટલે કે લેડ ઓક્સાઇડ વત્તા 4NO2 સંતુલિત કરવા માટે થઈ અને આગળ 4 વડે ગુણેલું છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં વત્તા O2 ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે. સંતુલિત કરવા માટે આપણે સૌ જાણો છો, છતાં એક વખત આપણે સમજીએ ફરીથી કેવી રીતે સંતુલિત કરવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. સંતુલન કરવાનો એક સ્પષ્ટ નિયમ છે. સૌથી પહેલાં જે વધારે અણુઓની સંખ્યા હોય તેને તમે સંતુલિત કરો. તો હું તમને સમજાવું છું. અહીં લેડ એટલે કે Pbનો એક અણુ છે, સામેની બાજુ જમણી બાજુ પણ એક અણુ છે. નાઇટ્રોજનને જોઈએ તો નાઇટ્રોજન ડાબી બાજુ છે. હાલમાં NO3 ટ્વાઇસ જે આપેલું છે એનો અર્થ એમ ડાબી બાજુ 2 અણુ છે. જમણી બાજુ આપણે ચેક કરીએ હાલમાં તો 1 છે. સંતુલન પહેલાંનું સમીકરણ હું તમને સમજાવું છું. પછી ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એ ઓક્સિજન છે 3 દુ 6 PbNO3 ટ્વાઇસ 3 દુ 6. જમણી બાજુ ચેક કરીએ તો ઓક્સિજન PbOમાં 1 છે, O2માં 2 છે અને O2માં 2 છે. તો 2 ને 2 4, 4 અને 1 5 છે. તો સૌથી પહેલાં આપણે સંતુલિત કરીએ આપણે ઓક્સિજનને. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે થઈ અને આપણે આગળ લેડ નાઇટ્રેટને 2 વડે ગુણેલું છે, 2 વડે, બરાબર. હવે તમે વિઘટન પ્રક્રિયાને થોડી ધ્યાનથી સમજીએ તો પ્લાસ્ટિકનો એક કપ લઈ એના તળિયે 2 છિદ્ર કરવાના છે અને આ છિદ્રમાં રબરના બૂચ લગાવી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ગોઠવવાના છે. આ રીતે તમે ગોઠવી શકો છો. હવે આ વિદ્યુત ધ્રુવને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડવાના છે. 6 વોલ્ટની બેટરી સામાન્ય રીતે આપણને બજારમાં સહેલાઈથી મળી રહે છે. વિદ્યુત ધ્રુવ પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દેવાનું છે. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરવા. હવે વિદ્યુત ધ્રુવ તરીકે તમે કોને પસંદ કરો? તો કે
તમે જે સેલ તોડો છો આ રીતે સેલ હોય છે. આ સેલની અંદર તમે આ ભાગ ખોલશો એટલે વચ્ચે તમને આવું આ રીતે એક સળિયા જેવો ભાગ દેખાય છે, કાળા સળિયા જેવો, જેને વિદ્યુત ધ્રુવ કહેવાય છે. એ વિદ્યુત ધ્રુવ તરીકે તમે લઈ શકો છો. વિદ્યુત ધ્રુવ પાણીમાં ડૂબે એ રીતે કપમાં પાણી ભરી દો અને પાણીમાં મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. હવે પાણીથી ભરેલી 2 કસનળી લો ને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવો. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડીવાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. હવે તમે બંને વિદ્યુત ધ્રુવ પર પરપોટા દેખાતા હશે તમને થોડી વાર, તમે જોઈ શકો છો અહીં. હવે તમે જોઈ શકો છો એનો અર્થ એવો થયો કે વિઘટન, વિદ્યુતીય વિભાજન, વિદ્યુત વિઘટન થયું છે પાણીના અણુનું, એટલે કે H2Oનું વિદ્યુત વિભાજન થતાં H2 + 1/2 O2 આ રીતે વિદ્યુત વિભાજન થતું જોવા મળે છે. બીજી એક પ્રવૃત્તિ છે, તમે જોઈ શકો છો સૂર્યપ્રકાશમાં તમારે સિલ્વર ક્લોરાઇડ ભરેલી એક કાચની ડીશ, ચાઇના ડીશ એટલે કે કાચની જે કપ રકાબી આવે છે, કાચની રકાબીમાં તમારે સિલ્વર ક્લોરાઇડ ભરીને મૂકી દેવાનો છે. એના ઉપર સૂર્યપ્રકાશ પડશે એટલે સિલ્વર ક્લોરાઇડ ધીમે ધીમે તમને ભૂરા રંગમાં રૂપાંતરિત થઈ અને સિલ્વર ધાતુ બનતી દેખાશે. સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરિનમાં થવાને કારણે આમ બને છે. એનું રાસાયણિક સમીકરણ જે છે એ છે 2AgCl will give 2Ag + Cl2 એટલે કે ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે શ્વસન જે કરીએ છીએ, જેમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, પ્રશ્ન છે કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો પ્રશ્નનો જવાબ શું થશે? તો તમારા મત મુજબ તમે વિચારો. શ્વસન માટે આપણે ઓક્સિજન લઈએ છીએ અને એ જે ઓક્સિજન લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે, એટલે કે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, શક્તિ મળે છે, માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે સૌને ઉર્જાની જરૂર પડે ને એટલા માટે જ આપણે ખાઈએ છીએ. આપણે જીવન જીવવા માટે ખોરાક ખાઈએ છીએ, ખાસ યાદ રાખજો. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડ, તો આ બધામાં હોય છે કાર્બોદિત. ભાત, બટાકા અને બ્રેડમાં હોય છે કાર્બોદિત. આપણા ખોરાકના પાચક રસ